ફંક્શનની વાતમાં ટોટલ 10 જેવા ફંક્શનની મેં તમને વાત કરાવી હતી કે કોષ્ટક ડ્રો કરાવતો હતો એ ફંક્શન યાદ રાખવા માટે. હજી પણ એમાં ને એમાં આગળ બીજા ફંક્શન લખવાના છે. જો શાયદ આજ પૂરું થઈ જશે એટલું પછી એની એક્ઝામ પેટર્ન 3 લખાવીશ અને પછી તમને સમજાવીશ. બરાબર, જેથી કરીને મેં આપને બહુ વ્યવસ્થિતપણે સમજાય એ આપણા માટે મહત્વની વાત છે. 12 માર્ક્સ પુરાનો ટોપિક છે. તો લગભગ છેલ્લે મેં રિક્વેસ્ટ ફંક્શન લીધું હતું નહીં? રિક્વેસ્ટ ફંક્શન છેલ્લે વાત કરી હતી. હવે અહીંયાથી આપણે આગળ જઈએ તો એક આઈએમપી ફંક્શન છે. 11 નંબર આવ્યા હશે, મે બી નંબર તમે સરખાવી લેજો તમારી બુકમાં જેટલામું આવ્યું એટલામું. કોન્ટ્રાસ્ટ, એને બીજું નામ કોન્સેશન આવા તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, હવે આમાં આવતા શબ્દો હું તમને પહેલા તો લખાઈ દઉં કે થોગ, અલ્થોગ, ઇવન થોગ, ઇવનિથ, but at, but છે, at છે, however, in spite of, despite, બસ આટલા ઇનફ છે અત્યાર માટે. તો જો આ કોન્ટ્રાસ્ટ, હવે ફંક્શનનું નામ એવું પણ લખેલું આવે કે શોવિંગ કોન્ટ્રાસ્ટ, ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ, બરાબર, સ્પેસિફાઈંગ કોન્ટ્રાસ્ટ. આગળના શબ્દને કોઈ મતલબ નથી લેવાનો. ડિસ્ક્રાઇબ પણ લખે, શોવિંગ પણ લખે, કોઈ પણ વસ્તુ લખે, તમારે મતલબ ક્યાંથી રાખવાનો છે? નામથી. તો આ કોન્ટ્રાસ્ટ અને કોન્સેશન્સ છે એનો મતલબ વિરોધ થાય, વિરોધાભાસ દર્શાવે. તો તમે જે ઓલી પીડીએફ લખી હતી ને, તમે ઓલી પીડીએફ લખી હશે કંજેક્શનની, બરાબર, આ પીડીએફ ની અંદર પહેલા જ થોગ, અલ્થોગ, ઇવન થોગ આ બધા શબ્દો લખ્યા હશે તમે. એમાં જ અહીંયા દર્શાવવામાં આવેલું હશે કે આ શબ્દો વિરોધાભાસ દર્શાવે છે. બરાબર, આ તમે લખેલું હોય, વાંચેલું હોય એટલે એટલી ખબર પડી જાય ઓટોમેટિક કે આ શબ્દો બધા કોઈ પણ વાક્યમાં જોવા મળે તો એક કોન્ટ્રાસ્ટ ફંક્શનમાં આવે. આ તો આપણે જોઈને તરત જ ખબર પડી જાય ને. હે, પણ હવે જો એક બીજી વસ્તુ તમને સમજાવું. આ ફંક્શન છે ને ફરજિયાત હશે, કોન્ટ્રાસ્ટ અને કોન્સેશન. કોક ભાઈ છે એ મને આના પહેલાના લેક્ચરમાં એવું કહેતા હતા કે સાહેબ ક્યાં આઈએમપી ફંક્શન કહેવાય એવું. પણ હું જ્યારે બોલતો હોય ને, ભણાવતો હોય ને, ત્યારે એ શબ્દ ઉપર ભાર દેજો. હું ત્યારે બોલી જતો હોઈશ કે આ ફંક્શન આવી રીતના પૂછાય છે, આ ફંક્શન બહુ આઈએમપી છે. તમે આખું ભણી ગયા પછી મારે આઈએમપી દેવાનો કઈ મતલબ નથી રહેતો ભાઈ. હે, આજે પણ હું એ જ કહું છું કે પરીક્ષા દેવા કાલે બોર્ડની જવાનું હશે તો આજે ગ્રામરની બુક આપણે વાંચવાની થશે. મારો કહેવાનો મતલબ સમજતા હોય તો તમે કાલે બોર્ડની પરીક્ષા દેવા જવાનું હશે ને તો આજે ગ્રામરની બુક વાંચતા હશો તો ને તો જ માત્ર સારું માર્કિંગ લાવી શકશું. આટલું યાદ રાખજો, બરાબર. તો હું એમ કહું છું આ ફંક્શન હશે જ, એકમાં તો હશે જ. 12 છે, 12 માંથી 1 માર્ક તો આમાં છે જ, એ નક્કી છે. પણ જો હવે મારે 2 શબ્દ તમને અત્યારે સમજાવવા છે, કેમ કે તમે અહીંયા નહોતા એટલે મને સમજાવવાનો ટાઈમ નથી મળ્યો. કંજેક્શનની ડાયરેક્ટ પીડીએફ તમને મેં આપી દીધી છે, પ્રપોઝિશનની પીડીએફ આપી દીધી છે, બરાબર. હવે કંજેક્શન એટલે શું થાય? સંયોજક થાય. શું થાય? સંયોજક, બરાબર. કે જે શબ્દ બે વાક્યોનું અથવા
બે શબ્દોનું જોડાણ કરે અને કંજેક્શન તરીકે ઓળખવામાં આવે છે. હે તો કોઈ પણ જગ્યાએ કંજેક્શન હોય ને એનો મતલબ એવો ચોખ્ખો સાફ થઈ ગયો. શું? કોઈ પણ જગ્યાએ કંજેક્શન હોય એનો મતલબ એવો સાફ થાય છે કે એ વાક્ય બે છે ને કંજેક્શન દ્વારા જોડાયેલા છે. તમે ક્યારેક રીડિંગ કરતા હોય, ક્યારેક જો કદાચ રીડિંગ કરતા હોય ઇંગ્લિશની બુકમાં, તો ક્યાંક ક્યાંક આવું વચ્ચે આમ યતિ યતિ આવતી હોય, ખબર હે? એ આ બધા શબ્દોની કરામત હોય. હવે આ થોગ અને અલથોગ, આ તમે જ્યાં પીડીએફમાં લખ્યું હશે ને ત્યાં પણ એવું લખ્યું હશે કે વાક્યની શરૂઆતમાં આવે છે. પડી ખબર? હવે માની લ્યો કે મેં અહીંયા લખ્યું કે થોગ, અહીંયા એક વાક્ય, પણ થોગ વાક્યની શરૂઆતમાં છે તો બે વાક્ય તો બનાવવા ને. માનો કે આ વાક્ય અહીંયા ચાલુ થાય, અહીંયા પૂરું થાય, તો આ થોગ થી આ વાક્ય પૂરું થાય ત્યાં સુધીમાં બે વાક્ય હોવા જોઈએ. તો બે વાક્ય મૂકવા માટે શું કરીએ? એક વાક્ય અહીંયા હોય, એક પછી યતિ કરી નાખે અને પછી બીજું વાક્ય આમ હોય. તો આ થોગ અને અલથોગ આ રચનામાં જોડાયેલા હોય છે. પછી તમે જ્યારે આ ફંક્શન આઈડેન્ટિફાઈ પરીક્ષામાં કરતા હોય ને ત્યારે જોવાય વાક્યની શરૂઆતમાં થોગ કે અલથોગ નથી ને. થોગ અલથોગ હોય તો સીધું કોન્ટ્રાસ્ટ વાળું ઓપ્શન પકડી જ લેવાનું, વાત પૂરી. ગુજરાતી આવડવું જોઈએ વાક્યનું, આવું ક્યાં જરૂરી તમને કોઈએ કીધું? હે પડે ખબર કહેવાનો મતલબ મારો? તો આ વસ્તુ કરવાની છે મિત્રો. વાક્યમાં થોગ અને અલથોગ આવી રીતના હશે, યાદ રાખજો. અને પૂછાશે તો એ થોગ અને અલથોગ જ હશે. થોગ અને અલથોગ વાક્યની શરૂઆતમાં હોય એટલે માની લેવું આપણું કામ થયું. હા, થોગ અને અલથોગ કોન્ટ્રાસ્ટ વાળું વાક્ય પૂરું કરવાનું આપ્યું અને વાક્ય થોગ થી ચાલુ કરાયું અધૂરું આપ્યું તો બીજું વાક્ય લખો ને તો પેલા યતિ કરજો, તો જ આ વાક્ય રચના સાચી પડશે, નકર નહીં પડે. જોજો, નાનો નાનો પોઈન્ટ છે. બધાય આપણે એક જ ભણીએ છીએ ને, પણ અમુક વિદ્યાર્થી આ બધા અમુક વસ્તુ એને એમ હોય કે હું લખીને આવ્યો પણ માર્ક નથી આવતા. એનું કારણ શું? નાના નાના પોઈન્ટમાં ધ્યાન નથી આપ્યું. પરીક્ષા પેપર જોનાર છે આ પોઈન્ટમાં ધ્યાન આપે છે. હોશિયાર વિદ્યાર્થી અમુક જેને ધ્યાન આપ્યું છે એનો માર્ક લઈ આવે છે. ધ્યાન નથી આપ્યું એનો આને માર્ક નથી મળતો. બસ આટલો જ ફરક છે વધારે માર્ક આવનાર અને ઓછા માર્ક આવનારની અંદર. બરોબર? તો ખાસ વ્યવસ્થિતપણે આને ફોકસ કરજો ભાઈ. ચલો આગળ જવું એક બીજા ફંક્શનમાં. તો આ એક ફંક્શન હતું, હજી આ ફંક્શનની આપણે વાત આગળ કરવાની બાકી છે, પણ આ તો હજી હું કોષ્ટકમાં તમને લખાવું છું. ઓકે, ચલો એક સરસ મજાનું બીજું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પર્સન, કે જેમાં એક જ શબ્દ મેન હોય છે, વુ. બરોબર? ક્યારેક વુસ પણ હોય છે, ક્યારેક whom પણ હોય છે, પણ મેજોરિટી who. રેડી? ઓકે, તો આ ફંક્શન તમને સમજાવું કે ડિસ્ક્રાઇબિંગ પર્સન ફંક્શન એકદમ સહેલું છે. આ ફંક્શન પૂછાવાની બે રીત છે. વાક્ય તમે વાંચો છો, વાક્યમાં who હોય તો તમે તો આઈડેન્ટિફાઈ કરવાનું આવ્યું તો તમને ખબર પડી ગઈ કે ભાઈ આ who આવ્યું છે આ વાક્યમાં, એટલે આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સન નામનું ઓપ્શન છે એ પસંદ કરી લઈએ. ભલે ગુજરાતી વાક્યનું કરતા ન આવડે, પણ વાક્ય પૂર્ણ કરવામાં આવવું આવ્યું તો બે રીતે પૂછાઈ શકે. જો કે હું અહીંયા આમ લખું છું, પરેશ વાક્ય અધૂરું, અને અહીંયા આવું ઓપ્શન આપ્યું કે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ઓકે, અને અહીંયા એવું લખ્યું કે પરેશ ઇઝ, અને ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો પર્સનનું વાક્ય પૂર્ણ કરવામાં આ બે રીત હોય. બરાબર? શબ્દ ક્યાં છે? તો કે વુ, વુમ, વુઝ, કોઈ પણ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય પૂર્ણ કરવાનું છે. તો તમને હું આમાંથી એક જ ફિક્સ કરાવું છું, એ જ રીતે લખવાનું.
બરાબર. પણ જો હવે શું કહું છું કે હંમેશાને માટે આ ફંક્શન પૂરું કરું ને એના પહેલા આ એક નોંધ લખું છું કે વુ પછી ક્રિયાપદ જ હોવું જોઈએ. વુ પછી ક્રિયાપદ જ હોવું જોઈએ ફંક્શનમાં પૂર્ણ કરો ને ત્યારે. કેવી રીતના? તો જો કે આ પરેશ ઈસ તો અહીંયા આપેલું જ છે. ઓકે, હવે વુ કંજેક્શન મુકાવું છે તો પેલું વાક્ય અધૂરું છે, એને તો પૂરું કરવું પડશે. તો પરેશ કે કોઈ પણ વ્યક્તિનું નામ છે, આને કંઈક બનાવો, જેવું આપને મગજમાં આવે એવું કંઈક એને હોદ્દો આપો. એને ટીચર બનાવો, એને ફાર્મર બનાવો, ડોક્ટર, એક્સ વાય ઝેડ કોઈ પણ વસ્તુ એ વાક્ય પૂર્ણ કરવા માટે એને કોઈ પણ એક સ્કિલ આપો. બરાબર, જે આપને ખબર પડતી હોય. તો હું એક ટીચર લઉં છું કે ટીચર. તો જો હવે એક આખું વાક્ય વાંચો કે પરેશ ઇઝ અ ટીચર, તો તમને સંપૂર્ણ પૂર્ણ થયેલું દેખાય છે. બરાબર, કે એ ટીચર છે. હવે એને વુ થી પૂર્ણ કરવું છે તો મેં વુ મૂક્યું, પણ વુ પછી ક્રિયાપદ. તો ટીચર છે એ શું કરે, એની ક્રિયા શું હોય? ટીચિંગ કરે ને, તો એનું ક્રિયાપદ લખ નાખવાનું, ટીચ ઇંગ્લિશ. બસ આટલું લખો તોય ભલે, નથી આગળ વધારવું હોય વાક્ય તોય ચાલે કે વુ ટીચ ઇંગ્લિશ એઝ વેલ એક્સ વાય ઝેડ, જે કરવું હોય તે. બરાબર, તો આ રીતના વુ પછી ટીચ હોવું જોઈએ. તો આ પૂરું આવી રીતના થાય, મતલબ કે આ વાક્ય પેલું અધૂરું હોય એને પૂર્ણ પણ કરવાનું, પછી ડિસ્ક્રાઇબિંગ પર્સનનો જે શબ્દ લ્યો એના પછી એનો ક્રિયાપદ. તો તમે જે હોદ્દો આપ્યો છે ને એ શું કરે છે એનું વિશ્લેષણ અહીંયા તમારે એને આપવું પડે ફરજિયાત. બંધારણ અમુક ફિક્સ હોય છે કે તમે વાક્ય પૂર્ણ કરવામાં વુ વાપરો છો, પેપર જોનારની આંખ માત્ર ને માત્ર વુ એ જ જાશે. પેપર જોનારની આંખ વુ એ જ જાશે અને વુ પછીનો શબ્દ જોશે. જો એ ક્રિયાપદ હશે તો એને આગળ પાછળ કઈ વાંચવાનું રહેતું નથી, સીધું સાચું પાડીને એનો જે પણ માર્ક હોય એક એ મૂકી અને આગળ જશે. એટલે ખબર? તો પેપર જોનારને ગમતી વાત આપણે શીખવાની છે. એવું નહીં કે આપને મજા આવ્યું એમ આપણે લખ્યું, આ યોગ્ય બાબત નથી. બરાબર, તો થોડુંક બી કેરફુલ, થોડુંક ધ્યાન. ઘણા બધા એક્ઝામ્પલ વગેરે વગેરે આવતું જ રહેવાનું છે. ચલો, તો આ વુ માટેની વાત હતી. હું જોડે જોડે તમને થોડીક માહિતી એટલા માટે આપું છું જેથી કરી અને એ કોષ્ટકમાં એ ફંક્શન લખ્યું છે, એનો શબ્દો લખ્યો છે, તો તમને યાદ રહીએ. જ્યારે તમે વાંચો ત્યારે તમને મગજમાં આવે કે એ શબ્દ વખતે હું શું બોલ્યો હતો. બરાબર, બાકી હજી હું આગળ દેખાડવાનો જ છું કેવી રીતના બધા ફંક્શન પૂરા કરવા, પણ કંઈક સિસ્ટમથી કામ કરીએ. કેમ કે આવડવું જરૂરી છે ભાઈ. 12 માર્કનું ન આવડે તો બહુ મોટો લોસ થાય એવું. ચલો આગળનું ફંક્શન એકાદું વાત કરીએ તો ઇન્ક્વાયરી એસ નેચર. એક જ શબ્દ છે, ઇન્ક્વાયરી એઝ નેચર. એક જ શબ્દ આવે એમાં, હાઉ. પછી હાઉ હોય તો એમાં પછી ઓલી હાઉ લોંગ, હાઉ ડીપ બધું આવી જાય ને, એ ભેગા જ શબ્દ નો કહેવાય હે. ઓકે, તો આની જોડે આને પૂર્ણ કેમ કરાય છે હું તમને કહું. ઇન્ક્વાયરી એટલે પૂછપરછ. તો પૂછપરછ કેની થાય? પૂછપરછ કેની થાય? પૂછપરછ એની જ થાય કે કોક ઘટના બની ગયેલી છે. કાલે એક એક્સિડન્ટ થયું, અત્યારે એક એક્સિડન્ટ થયું,
તો આપણે વાત કરીએ છીએ અત્યારે તો જે ઘટના બની ગઈ છે એની જ ઇન્ક્વાયરી કરવામાં આવે, સીઆઈડી કરવામાં આવે તો ઘટના બની ગઈ છે એની જ સીઆઈડી કરે. સીઆઈડી તમે જોતા હોય હે તો એવું થોડું આવે છે એમાં કે પેલા બધી ઇન્ક્વાયરી ચાલુ કરે કે આની ડાયરેક્ટ ઇન્ક્વાયરી એની ચાલુ જ કરી દો, આવું કઈ કરે જ નહીં ભવિષ્યમાં. એટલે તો એવું ન થાય, પેલા એનું પરાક્રમ થાય પછી જ એની જાંચ થાય. બરોબર? તો આવું દર્શાવવાનું છે. તો માનો કે કદાચ કોઈ હાવથી ચાલુ વાક્ય થયેલું હોય તો હાવ તો એક કંજેક્શન છે, વાક્યની શરૂઆતમાં આવ્યો કે હાવ પ્લાન વોઝ ક્રેશ્ડ. યતિ મૂકવી પડશે, જો શરૂઆતમાં કંજેક્શન આવ્યું, બીજું વાક્ય પૂરું લખવું પડશે ને, એટલે વચ્ચે યતિ નહીં મૂકવી પડે. મેં આગળ થોગમાં સમજાયું એમ યતિ, અને આટલું જ લખવાનું ખાલી, આઈ વોન્ટ ટુ નો. આ એક શબ્દ યાદ રાખી લેજો. ઇન્ક્વાયરિયસ નેચરનું વાક્ય કોઈ પણ પૂરું કરવાનું હાવથી ચાલુ થયું હોય એટલે એ વાક્ય પૂર્ણ કરીને યતિ કરીને આઈ વોન્ટ ટુ નો આવું લખ નાખવાનું. આઈ વોન્ટ ટુ નો, આઈ વોન્ટ ટુ નો. પ્લાન, પણ આ વાક્ય આગળનું ભૂતકાળમાં હોવું જોઈએ. ટુ બી ના રૂપ તમે જે વાપરો ને, વિલ સેલ એવું ન વાપરતા, એ ભૂતકાળના ટુ બી ના રૂપ હોવા જોઈએ. કેમ કે ઘટના બની છે, આઈ વોન્ટ ટુ નો, હું ઈચ્છું છું જાણવા શું ઘટના હતી, મને જાણવું છે. અથવા આને આગળ લેવું હોય, આઈ વોન્ટ ટુ નો, તો યતિ નહીં આવે ને, કેમ કે હાઉ વચ્ચે આવ્યું, કંજેક્શન જ વચ્ચે આવી ગયું કે હાઉ પ્લાન વોઝ ક્રેશ્ડ. ગમે તે બાજુ લખો, બધું હરખું જ થયું ને. ઓકે, તો ઇન્ક્વાયરિયસ નેચરમાં ખાલી હાઉ શબ્દ આવશે. તમારે આઈ વોન્ટ ટુ નો આટલું યાદ રાખવું ફરજિયાત છે. આવથી વાક્ય પૂર્ણ કરી યતિ કરીને આઈ વોન્ટ ટુ નો લખ નાખો એટલે આનો માર્ક્સ જે કંઈ થતો હોય આ તમારો રેડી. આગળના ફંક્શનમાં એકાદામાં જઈએ. ચૌદ માં લેશું એક ફંક્શન આવે છે થોડુંક નિશિટાઇઝ કરીને. એમાં શબ્દ આવશે વેલકમ, થેન્ક યુ, ફાઇન, બેસ્ટ ઓફ લક. બરોબર? તો આમાં જો નિશિટાઇઝ ફંક્શનમાં વેલકમ, થેન્ક યુ, ફાઇન, બેસ્ટ ઓફ લક, આ ડાયલોગ વાળી પેટર્ન એમાં આવી શકે છે. આપણી ડાયલોગ વાળી પેટર્ન છે. તો આપણામાં એટલી મેનર હોવી જોઈએ. હું એમ કહું હેપી બર્થડે ટુ યુ, તમારો હેપી બર્થડે હોય, હેપી બર્થડે ટુ યુ તમને કહેવામાં આવે, તો તમારી ફરજ બને છે એક વિવેક દર્શાવીને કે થેન્ક યુ તમારે કહેવું જોઈએ. હેપી બર્થડે તમને કોઈ કહે તમે એમ કહો હા, તો એ યોગ્ય બાબત નથી. તમારે એક્સપ્રેશન દેખાડવા માટે જે શબ્દ બોલવા પડે એ શબ્દ બધા જ નિશિટાઇઝની અંદર આવે. હું એમ કહું આઈ એમ કમિંગ ટુ યોર હોમ, તો હંમેશાને માટે હકીકતમાં કેવું શું પડે કે ઓકે વેલકમ, પધારો, એમ વેલકમ. પણ અત્યારે કહેવાય કે નહીં ભાઈ કોરોના છે, નહીં અત્યારે રહેવા દેજો. બરાબર? પણ વેલકમ શબ્દ આપણે સ્વાભાવિકપણે બોલતા હોઈએ છીએ. પછી કોઈ વ્યક્તિ છે પરીક્ષા આપવા જાય છે, ઇન્ટરવ્યુ દેવા માટે જાય છે, તો આપણે એને શું કહીએ? બેસ્ટ ઓફ લક કહીએ ને. હવે એવું વાક્ય ઉપર પૂછાઈને આવ્યું કે ભાઈ મીના બોલે છે એટલે રાઘવને કહીએ છે કે રાઘવ આઈ એમ ગોઈંગ ટુ ઇન્ટરવ્યુ એટ અમદાવાદ, અમદાવાદ એક ઇન્ટરવ્યુ દેવા હું જાઉં છું,
તો રાઘવે એને ન ગમતું હોય વગેરે પણ કાંઈ હોય ઓને કીધું એટલે એને શું કહેવું પડે? બેસ્ટ ઓફ લક તો કહેવું જ પડે. તો આ શબ્દ છે આવી વાત. એટલે આપણે વાંચવાનું કે કેવો ભાવાર્થ છે. એમ કહે છે કે પધારવાનું, તો કે વેલકમ. હાઉ આર યુ પૂછે છે, તો કે ફાઇન. કોઈ પણ શબ્દ કહે કાં તો નથી વેલ, નોટ વેલ લખો, સારો નથી, મને બરાબર નથી મજા આવતી, અથવા ફાઇન લખો. ઓકે, તો આ પોઈન્ટ છે મેન. જે ગ્રહણ કરવાની વાત છે આપણે, એ આ પોઈન્ટની વાત છે. એક આગળ ફંક્શનમાં જઈએ. ડબલ કમ્પેરિઝન. આ કમ્પેરિઝન જ છે ફંક્શન, પણ ડબલ કમ્પેરિઝન. તો એમાં હું તમને કહી દઉં, SS, SOS, the EST, ટૂંકમાં ડિગ્રી. આખી શું છે? આ બધું ડિગ્રી છે. પણ આયા છે ને તમારું લેવલ અપનાવ્યું હોય રે. જો મેં કમ્પેરિઝન ફંક્શન લખાવ્યો છે, મને ખબર છે એ નથી પૂછાવાના, પૂછાશે ડબલ કમ્પેરિઝન, તેમ છતાં લખ્યું. એનું કારણ કે ડબલ કમ્પેરિઝન સમજાય તમને એટલા માટે. તો કે સાહેબ તમે શબ્દ તો એક જ લખ્યા, કમ્પેરિઝનમાં એ જ શબ્દ લખ્યા હતા ડિગ્રી વાળા, અને ડબલ કમ્પેરિઝનમાં એસ. તો કે હા, ટોટલ 2 વાક્યો હશે. કેટલા? એક વાક્ય પૂરું કરવાનું 2 હોય. તો આ ડિગ્રીનું વસ્તુ તમે જોજો, અમુકમાં શબ્દો આવતા હશે, ધ મોસ્ટ, એવું શબ્દ અમુક ઓળખ શબ્દ હોય ને, ડિગ્રીના ઓળખ શબ્દ નથી હોતા. કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી, આ જે કાંઈ બધી ડિગ્રી આવે એના ઓળખ શબ્દ હોય. કે મોસ્ટ શબ્દ આમાં આવે, આ શબ્દ આમાં આવે, હે આવા એના શું હોય છે? ઓળખ શબ્દ હોય છે. હોય છે કે નથી હોતા? તો વાક્યમાં ડિગ્રી દોઢી થાય, આવું મહત્વની વાત છે. શું થાય? ડિગ્રી દોઢ થાય, એક નહીં, દોઢ ડિગ્રી હોય. તો કે શું? 3 ડિગ્રી છે. હે એમાંથી વાક્ય વાંચો ને તો કોઈ એક ડિગ્રી આખી હોય. જો આ SS ને SOS વાક્યમાં હોય તો એ 1 ડિગ્રી થઈ. 2 માંથી કોઈ પણ એક નકાર હોય તો SOS હોઈ શકે, નકાર હોય તો SS હોઈ શકે ને. પછી ધ EST હોય તો કે સુપરલેટિવ ડિગ્રી થઈ. ER ધેન હોય તો કે કમ્પેરેટિવ ડિગ્રી થઈ. એ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય તો હોય જ, પણ સાથે જે ડિગ્રી હોય ને એના સિવાય બીજી ડિગ્રીનો ઓળખ શબ્દ હોય ને એ વાક્યમાં હોય, એટલે એ 1.5 ડિગ્રી થઈ ગઈ. તો આને ડબલ કમ્પેરિઝન કહેવાય. ચલો એ આવશે એક્સરસાઇઝમાં, હું ત્યારે હમણાં તમને કહીશ, ઓમાં આપણે લેશું, એમાં છે જ્યારે એક્ઝામ પેટર્ન લખાવણીમાં. બરાબર? તો 1.5 ડિગ્રી થાય એટલે ડબલ કમ્પેરિઝન કહેવાય. સિમ્પલ જ સમજવાનું છે, એકદમ સિમ્પલ ભાષામાં. 1.5 ડિગ્રી થાય એટલે ડબલ કમ્પેરિઝન કહેવાય, આટલું જ સમજવાનું છે. શું કહેવાય? 1.5 ડિગ્રી થાય એટલે ડબલ કમ્પેરિઝન કહેવાય. વાત પૂરી. ઓકે, વંડર. હવે ક્યાંથી શબ્દ આવે છે બધા? વંડર, આનો મતલબ થશે અફ્રેડ. બરાબર? અને આની કમ્પેરમાં જે એક છે એસ્ટોનિશમેન્ટ. ઓકે, જો અદ્ભુત, આ બ શબ્દનું ગુજરાતી થાય અદ્ભુત. એના માટે એક જ શબ્દ છે,
અફ્રેડ. કયો શબ્દ છે? અફ્રેડ. અને આ બહુ આઈએમપી ક્યારેક ક્યારેક થઈ જાય છે. હાવ સિમ્પલ છે, પણ તમને એમ કહે કે ડિસ્ક્રાઇબિંગ એસ્ટોનિશમેન્ટ, ત્યારે શું થાય? એસ્ટોનિશમેન્ટનું ગુજરાતી નથી આવડતું, એનો મતલબ આપને ફંક્શન નથી આવડતું, આવું સમજી લઈએ છીએ આપણે. બરોબર ને? એસ્ટોનિશમેન્ટનું ગુજરાતી નથી આવડતું એટલે આપને ફંક્શન નથી આવડતું, આવું આપણે સમજી લેતા હોઈએ છીએ. આનો મતલબ થશે અદ્ભુત. વન્ડર કહે તો ભલે, એસ્ટોનિશમેન્ટ કહે તો ભલે, એનો મતલબ થશે અદ્ભુત. ઓકે, તો હવે અફ્રેડ, તો આની અંદર કેવું કરવાનું છે? આશ્ચર્યચકિત વાત બનાવવાની છે. તો આશ્ચર્યચકિત વાત કેવી રીતના બને? કે ટીચર હોય એ ચોકથી બીવે, તો આ આશ્ચર્ય વાત ન થઈ? હે, જેને ચોક હારે લેણું દેણું છે, ઘીચું કામ ફીંદો, હાથ ઘીચામાં નાખો તો હાથમાં ક્યાંક એકાદા ઘીચામાંથી ચોક તો મળે જ, મળે ને? શિક્ષક હોય કાયદેસર, એના બધા ઘીચામાં હાથ નાખો, એકાદા ઘીચામાંથી ચોક તો નીકળે જ. બરોબર? અને એ શિક્ષક ચોકથી ડરે તો આ કેવી અદ્ભુત વાત કહેવાય. સૈનિક, સોલ્જર, અફ્રેડ ફ્રોમ ગન, બંદૂકડી. ગન, ગન, બંદૂકડી. સૈનિક હોવા છતાં બંદૂકડીથી ડરે. સૈનિક હોવા છતાં બંદૂકડીથી ડરે, તો એને બોર્ડર ઉપર શું પૌવા બટેકા બનાવવા હે? આ અદ્ભુત વાત કહેવાય. મતલબ કે આ અફ્રેડ શબ્દનો ઉપયોગ થવો જોઈએ. શું થાય? વાક્ય પૂર્ણ કરવાનું હોય તો અફ્રેડ શબ્દનો ઉપયોગ થવો જોઈએ, અને વાક્ય પૂર્ણ ન કરવાનું હોય તો અફ્રેડ વાક્યમાં છે તો એ વાક્ય કાં તો વન્ડરનું છે ને કાં તો એસ્ટોનિશમેન્ટનું છે. જો he is a teacher afraid from gun. એ ટીચર છે ને બંદૂકડીથી બીવે છે, ઓલા ચોકથી. ઇઝ અ ટીચર આ લખાઈ ગયું ખોટું, અફ્રેડ ફ્રોમ ચોક આવશે અહીંયા. કે ટીચર છે પણ બીવે છે ચોકથી. he is a soldier afraid from gun. તો આ એક અદ્ભુત વાક્ય બન્યું. હા, ટીચર છે બીવે છે બંદૂકડીથી, તો સાચી વાત છે. બંદૂકડી તો ટીચરે થોડી આવેલી હોય, કોમળ હાથેથી નાના નાના ચોક જ પકડા હોય. હે, તો એ એક અદ્ભુત વાક્ય થાય ત્યારે આ અફ્રેડ શબ્દનો આનો ઉપયોગ થાય. શબ્દની કરામત છે. આ 12 માર્કના ટોપિકમાં શબ્દની કરામત છે. સેમ ફંક્શન બતાવું એક બીજું. કોરિલેશન, જેને કહેવાય છે સિમિલારિટી. આના શબ્દો લખાવું તો not only but also. Same as, such as, both and. આ શબ્દો સાહેબ તમે અગાઉ ક્યાંક લખાવેલા છે? હા, લખાવેલા છે. હે, આ શબ્દો અગાઉ ક્યાંક લખાવેલા છે? તો કે હા, લખાવેલા જ છે. ઓકે, અન્ડરસ્ટેન્ડ? પણ કોરિલેશન અને સિમિલારિટી એટલે સરખામણી.
કો રિલેશન લખેલું આવે એટલે કે આ રિલેશન કેવો. હે આપણે જનરલી આવો શબ્દ વાંચીને ત્યાં ભયભીત થઈ જઈએ છીએ કે આ કો રિલેશન લખેલું આવ્યું તો આ કો રિલેશન એટલે વળી કેવો રિલેશન. સિમિલારિટી એટલે શું? કાંઈ નથી ભાઈ, સરખામણી થાય. શું થાય? સરખામણી. તો કન્જેક્શનમાં આ શબ્દ તો તમે ભણ્યા જ ને, નોટ ઓનલી બટ ઓલ્સો. હે નોટ ઓનલી બટ ઓલ્સો તમે ભણ્યા તો ખરા જ. માત્ર એ જ નહીં પરંતુ એ પણ. માત્ર રોલ નંબર 1 હોશિયાર નથી પરંતુ રોલ નંબર 15 પણ હોશિયાર છે. એ નહીં પણ એ પણ. એટલે બેને સરખામણી કરી ને મેં, તો આ શબ્દથી સરખામણી થાય. કમ્પેરિઝન માં સરખામણી પણ આવે, પણ અહીંયા એ સરખામણી કેવી રીતના છે? સ્પેશિયલ કોરિલેશન ફંક્શનથી છે. કમ્પેરિઝન એ થાય પણ શબ્દ શબ્દની કરામત છે. શબ્દ કેવી રીતના પકડવા એ જ્યાં એક્સરસાઇઝ આવશે ત્યાં સુધી ફૂલ્લી તો મગજમાં નહીં જ બેસે. ઓકે, તો હવે હજી મારે પણ 5-6 શબ્દ લખાવા છે હજી. ઓકે, પછી એક્ઝામ પેટર્ન કરવી છે તો એ આપણે કાલ હું લખાવીશ ને પછી એક્ઝામ પેટર્ન પણ કાલ શરૂ કરી દેશું. ઓકે, હવે શબ્દ છે એ સિમ્પલ શબ્દો છે અને 5-6 શબ્દો જ છે. પછી નીચે એક્ઝામ પેટર્ન ચાલુ કરીશ. પણ હવે અત્યારે આજનો સમય પૂર્ણ થવા ઉપર છે.